મહીસાગર જિલ્લાના વરસાદને લગતા સમાચાર અમારા ડિજિટલ મીડિયા ચેનલના રિપોર્ટર જયેશ ડામોરને સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબનો અહેવાલ. કોઠંબામાં 131 મિલીમીટર વરસાદ. તંત્રની સતર્કતાથી અનેક લોકોનું સફળ રેસ્ક્યુ. મહીસાગર જિલ્લામાં આજે સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધી સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો, જેમાં કોઠંબા તાલુકામાં સૌથી વધુ 131 મિલીમીટર, લુણાવાડામાં 69 મિલીમીટર અને બાલાસિનોરમાં 64 મિલીમીટર વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના પગલે સુવા ગામના નાયક ફળિયામાં ઘરોમાં પાણી ભરાતા તંત્ર દ્વારા 31 નાગરિકો અને પશુઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તમામને ખોડા આંબા ગ્રામ પંચાયત ખાતે આશ્રય આપવામાં આવ્યો છે. સુવા ગામનો મુખ્ય માર્ગ સાથેનો સંપર્ક તૂટતા બહારથી આવેલા આશરે 100 લોકોને ટ્રેક્ટર મારફતે સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઉપરાંત ભરતપુરા ગામના 6 લોકોને ઊંચાણવાળા વિસ્તારમાં ખસેડવામાં આવ્યા, જ્યારે વાવિયાના મુવાડા ગામમાં ફસાયેલા 9 લોકોને એસડીઆરએફની ટીમે સહી સલામત રેસ્ક્યુ કર્યા હતા. તંત્રની આગોતરી કામગીરીના પરિણામે હાલ સુધી કોઈ જાનહાનિ કે પશુહાનિ નોંધાઈ નથી. રિપોર્ટર જયેશ ડામોર, મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ચેનલ, મહીસાગર. મહીસાગર જિલ્લામાં આજે સવારે 6 કલાકથી સાંજના 6 કલાક સુધી લુણાવાડા તાલુકામાં 69 mm, કોઠંબા તાલુકામાં 131 mm, બાલાસિનોર તાલુકામાં 64 mm વરસાદ નોંધાયેલ છે. લુણાવાડા તાલુકા તેમજ કોઠંબા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે કોતરોમાં વધુ પાણી આવતા સુવા ગામના નાયક ફળિયામાં ઘરોમાં પાણી ભરાઈ ગયેલ હતા અને નાયક ફળિયામાંથી 31 માણસોને અને પશુઓને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને સ્થાનાંતર કરવામાં આવેલ હતું, જેમને ખોડા આંબા પંચાયત ભવન ખાતે વિસ્થાપિત કરવામાં આવેલ છે, તેમજ તેમને જરૂરી પ્રાથમિક સુવિધા આપવામાં આવેલ છે. સુવા ગામનો મુખ્ય માર્ગથી સંપર્ક તૂટતા સુવા ગામમાં વૈદરાજને ત્યાંથી બહાર ગામથી આવેલા 100 જેટલા લોકો ફસાયેલ હતા. વરસાદ ઓછા થતા પાણીનો પ્રવાહ ઓછા થતા લોકોને ટ્રેક્ટર મારફતે બહાર કાઢવામાં આવેલ હતા. ભરતપુરા ગામમાં પણ 6 લોકો ઊંચાણવાળા વિસ્તારમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. વાવિયાના મુવાડા ગામમાં 9 લોકોને એસડીઆરએફ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. આ બધા લોકો શેલ્ટર હોમમાં પ્રાથમિક સુવિધા એમને જેવી કે અમારા હેલ્થ ફેસિલિટી અને ભોજન ઇત્યાદિ એટસેટ્રા વગેરે બધું ઉપલબ્ધ કરવામાં આવેલ છે. આ પરિસ્થિતિમાં સુવા ગામમાં નાયક ફળિયામાં મકાનોમાં અને બીજી જો 2 ગામ છે એમના પણ જો કોઈ નુકસાન થયેલા છે, આમાં સર્વેની કામગીરી હાથ ધરેલ છે, આ ચાલે છે અને આ સિવાય કોઈ જાનહાનિ કે પશુ મૃત્યુ પણ થયેલ નથી. રેસ્ક્યુ કામગીરીમાં પોલીસ, મહેસૂલ, પંચાયત, નગરપાલિકા લુણાવાડાની ફાયરની ટીમ તથા એસડીઆરએફના અધિકારીશ્રી કર્મચારી સ્થળ ઉપર સતત હાજર રહેલ છે.